વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 5 સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે। આ પાઠનો સાહિત્ય પ્રકાર છે સાક્ષાત્કાર। તો આ પાઠમાં સવાલ બાલમન કે એટલે કે પ્રશ્નો કોણ પૂછે છે, સવાલ કોણ પૂછે છે તો કે બાળકો, સવાલ બાળકોના અને જવાબ કોના તો કે ડૉક્ટર કલામના। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ। એ એક વૈજ્ઞાનિક પણ હતા। એ બધાને બાળકોના પ્રશ્નોના જવાબ આપે છે અને બાળકો પ્રશ્ન પૂછે છે। आप डॉक्टर अब्दुल कलाम को अच्छी तरह से जानते ही होंगे, वे हमारे राष्ट्रपति थे। એટલે કે તમે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે તો સાંભળ્યું જ હશે ને એના વિશે જાણતા જ હશો। તે આપણા રાષ્ટ્રપતિ હતા। पूरा देश उन्हें मिसाइल मैन के नाम से जानता है। એટલે કે આખો દેશ છે એ એપીજે અબ્દુલ કલામને એક મિસાઇલ મેન તરીકે જાણે છે। आइए, जब वे राष्ट्रपति थे तब एक स्कूल के छात्रों से की बातचीत को सुने और समझे। એટલે કે આવો આપણે એ જ્યારે રાષ્ટ્રપતિ હતા એપીજે અબ્દુલ કલામ ત્યારે એક સ્કૂલમાં ગયા હતા અને એક સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેને પ્રશ્નો પૂછે છે, એટલે કે વાતચીત કરે છે, એને જોઈએ અને સાંભળીએ। પ્રશ્નકર્તા આર અરવિંદ, કક્ષા 3, સેન્ટ મેડ સ્કૂલ, ચેન્નઈ। એટલે કે આર અરવિંદ એ વિદ્યાર્થીનું નામ છે। કેટલામું ભણે છે તો કે ત્રીજું ભણે છે, કક્ષા 3 એટલે ત્રીજું ભણે છે। સેન્ટ મેડ સ્કૂલ એટલે કે કઈ શાળામાં તો કે સેન્ટ મેડ્સ, અને ક્યાં તો કે ચેન્નઈથી। હવે એ પ્રશ્ન પૂછે છે, તો શું પ્રશ્ન પૂછે છે? क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? એટલે કે ડૉક્ટર કલામને કહે છે કે તમારા બાળપણનો કોઈ એવો યાદગાર પ્રસંગ હોય કે યાદગાર ઘટના હોય એ અમને સંભળાવી શકો છો? એટલે ડૉક્ટર કલામ જવાબ આપે છે कि कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है। એટલે એવું કહે છે કે ડૉક્ટર કલામ એવું કહે છે કે જ્યારે હું 5મું ભણતો હતો, કક્ષા 5મી એટલે કે ધોરણ 5મું, ત્યારે મારા શિક્ષક કોણ હતા? શ્રી શિવ સુબ્રમણ્ય અય્યર। તો એની એક વાત મને યાદ છે। एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। એટલે કે એક દિવસ કક્ષામાં એટલે વર્ગખંડમાં અમને એ જણાવતા હતા કે કોઈ પક્ષી છે એ કેવી રીતે ઉડે છે, ઉડવાની ક્રિયા વિશે સમજાવતા હતા। उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। એટલે પક્ષીઓની ઉડવાની ક્રિયા બતાવી હતી। એ માટે શિક્ષક છે તે વિદ્યાર્થીઓને રામેશ્વરમ નામના સમુદ્ર એટલે દરિયા કિનારે લઈ ગયા અને તેનું જીવંત ઉદાહરણ આપ્યું કે પક્ષી કેવી રીતે ઉડે છે। यह ऐसी यादगार घटना थी कि जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। એટલે કે આ એક એવી યાદગાર ઘટના હતી, આ એક એવો યાદગાર પ્રસંગ હતો કે જે મારા મન અને મસ્તિષ્ક એટલે કે મારા મન અને મગજમાં હંમેશા માટે બેસી ગઈ। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली કે આનાથી જ મને આગળ વિજ્ઞાન ભણવાનું પ્રેરણા મળી। હવે ત્યાર પછી એક નવો વિદ્યાર્થી નવો પ્રશ્ન પૂછે છે, बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए। એટલે કે બાળપણમાં અમારે કઈ ભાષાને પ્રમુખતા એટલે પ્રાધાન્ય આપવું જોઈએ, કઈ ભાષા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ? એટલે ડૉક્ટર કલામ જવાબ આપતા કહે છે, मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। એટલે કે મેં પોતે જ માધ્યમિક शिक्षण જે છે એ પોતાની मातृभाषाમાં જ પૂર્ણ કરેલું છે। कॉलेज और उसकी आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्था में हुई।
એટલે કે કોલેજ અને તેની આગળની જે કંઈ પણ મેં શિક્ષણ લીધું છે તે બધું કયા માધ્યમમાં થયું? અંગ્રેજી મીડિયમમાં, ઇંગ્લિશ મીડિયમમાં થયું. बाकी બધું मातृभाषा गुजराती भाषा में થયું હતું. मेरा मानना है कि हमें कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं. એટલે કે મારું માનવું તો એવું છે કે કોલેજમાં પણ શિક્ષણનું માધ્યમ છે એ માતૃભાષા જ હોવું જોઈએ. क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है. એટલે કે કારણ કે યુવક છે, વિદ્યાર્થી છે, એ માત્ર માતૃભાષામાં જ વિચારે છે અને તેમાં જ પોતાની વાત છે એ સારી રીતે કહી શકે છે. अपनी बात सहजता से कहने में सक्षम होता है એટલે કે પોતાની વાત સારી રીતે પ્રकट કરી શકે છે. पर इसमें कोई भी दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है. नितांत એટલે ખૂબ જ. પણ આપણે વૈશ્વિક સ્તરે સંપર્ક જાળવવા માટે એટલે કે ઇન્ટરનેશનલ લેવલે જો આપણે કોઈ કામ કરવું હોય, વેપાર કરવો હોય તો એના માટે અમે અંગ્રેજી જૈસી એક સંપર્ક ભાષા એટલે કે આપણે અંગ્રેજી જેવી વિદેશી ભાષાનો પણ જાણવી જરૂરી છે. હવે ત્યાર પછી ત્રીજો વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે, यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए? એટલે કે જો અમારે તમારી જેવું બનવું હોય, અમારે તમારી જેમ સફળ થવું હોય તો અમારે શું કરવું જોઈએ? એટલે ડૉક્ટર કલામ જવાબ આપતા કહે છે, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित करना होगा. એટલે કે જ્યારે તમે યુવા અવસ્થામાં આવો, જ્યારે તમે યુવાન થાઓ ત્યારે તમારે તમારું જીવનનું એક લક્ષ્ય નિર્ધારિત એટલે કે લક્ષ્ય નક્કી કરવું જોઈએ કે મારે શું કરવું છે, ખરેખર મારે શું બનવું છે એ પહેલાં નક્કી હોવું જોઈએ. હંમેશા કુછ બડા સોચો એટલે કે હંમેશા ઊંચા વિચારો રાખો. जैसी ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं એટલે કે જેવી તમને ખબર પડે, જેવો તમને અહેસાસ થાય કે આપણે શું કરવું છે, શું બનવું છે, तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो. જેવી તમને ખબર પડી છે કે મારે શું કરવાનું છે, શું બનવાનું છે એ તરફ તમારે પ્રયત્ન શરૂ કરી દેવા જોઈએ. कहने का अर्थ है कि जी तोड़ મહેનત કરો. એટલે કે જી તોડ મહેનત કરો એ તમને રૂઢિત પ્રયોગ તરીકે પૂછાઈ શકે, મુહાવરે તરીકે આવી શકે. જી તોડ મહેનત કરના એટલે બહુત મહેનત કરના. એટલે કે તમને ખબર પડી છે કે મારે શું બનવું છે તો એ વિષય ઉપર, એ દિશામાં ખૂબ જ મહેનત કરવી પડે. ज्यों ज्यों आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा. એટલે કે જેમ જેમ તમે આગળ વધશો, તમારા લક્ષ્ય તરફ જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તમારો સામનો કોની સાથે થશે તો કે મુશ્કેલીઓ અને બાધાઓ એટલે કે વિપત્તિઓ, એની સાથે તમારો સામનો થશે. એટલે કે રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે. आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा. એટલે કે તમારે તમારી અંદર દૃઢ વિશ્વાસ जगावो पड़शे. समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी. महारत એટલે કુશળતા. એટલે કે મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે તેને હરાવવા માટે, પરાજિત કરવા માટે તમારે યોગ્યતા અથવા કુશળતા પ્રાપ્ત કરવી પડશે. તभी जीवन में सफल हो पाओगे. એટલે કે ત્યારે જ તમે જીવનમાં સફળ થઈ શકશો. पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो. પરંતુ એની પહેલાં પણ શું જરૂરી છે તો કે તમારે નિરંતર જ્ઞાન અર્જિત કરો એટલે કે જ્ઞાનને પ્રાપ્ત કરો. તમારે નિરંતર જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. હજુ એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે, वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है. એટલે કે ભારતની સામે એ કઈ મોટી ચુનૌતી, ચુનૌતી એટલે પડકાર, ભારતની સામે સૌથી મોટો પડકાર કયો છે? जिसका सामना हमें आज करना पड़ रहा है એટલે કે જેનો સામનો આપણે આજે કરી રહ્યા છીએ. એવી ચુનૌતી કઈ છે, એવો પડકાર કયો છે? એટલે ડૉક્ટર કલામ છે એ જવાબ આપતા કહે છે,
भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में પરિવર્તિત કરના, એટલે કે ઈસવીસન 2020 સુધીમાં ભારત છે એ દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું, એક વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવું. હજુ આપણું રાષ્ટ્ર હતું એ વિકાસશીલ હતું, વિકસિત નહોતું, વિકાસ કરતું હતું, વિકસિત થઈ નહોતું ગયું. તો 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું એ આપણી માટે એક સૌથી મોટો પડકાર છે. और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना, એટલે કે 2020 સુધીમાં દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું તો ખરું જ, પણ એની સાથે સાથે તો કે દેશ કે 1 અરબ સે ભી અધિક, એટલે કે દેશમાં છે એ 1 અજબથી પણ વધારે નાગરિકો છે એના ચહેરા ઉપર મુસ્કાન દેખના, એટલે કે એને સુખી કરવાનું કામ આજે આપણે માટે સૌથી મોટો પડકાર છે. દેશના લોકો છે એને સુખી બનાવવાના છે, એને દુઃખમાં રહેવા દેવાના નથી. એ સૌથી મોટો પડકાર રહ્યો છે. યહી રાષ્ટ્ર કે સમક્ષ સબસે બડી ચુનૌતી હૈ, એટલે કે આજ આપણા દેશ માટે એક સૌથી મોટી ચુનૌતી છે, એટલે કે સૌથી મોટો પડકાર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપકી દૃષ્ટિ મેં સાહસ કી પરિભાષા ક્યાં હૈ? ડૉક્ટર કલામને એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે તમારી દૃષ્ટિમાં સાહસની પરિભાષા શું છે? તમારી ભાષામાં સાહસ એટલે શું? ડૉક્ટર કલામ કહે છે, अपनी जान की परवाह किए बिना दूसरे को संकट या आपदा से बचाना ही साहस है. अपनी जान એટલે કે પોતાનો જીવ, પોતાના જીવની પરવાહ, પરવાહ એટલે ચિંતા, એટલે કે પોતાની ચિંતા કર્યા વિના दूसरों को संकट या आपदा से बचाना ही सबसे बड़ा साहस, એટલે કે બીજાને સંકટ અથવા વિપત્તિ અથવા મુશ્કેલીઓથી બચાવવું એ જ સૌથી મોટું સાહસ છે. એટલે કે આપણી ચિંતા નહીં કરવાની, આપણી ચિંતા કર્યા વગર જે બીજાની મુશ્કેલીઓ દૂર કરી શકે એ જ સાહસ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હમ પ્રવાસી ભારતીય માતૃભૂમિ કે પ્રતિ ગર્વ કી ભાવના कैसे વિકસિત કરે, એટલે કે આપણે પ્રવાસી ભારતીય માતૃભૂમિ પ્રતિ ગૌરવની ભાવના કેવી રીતે વિકસિત કરીએ? આપણે ભારતીય લોકોમાં ભારત પ્રત્યે, માતૃભૂમિ પ્રત્યે ગર્વની ભાવના છે એ કેવી રીતે વિકસિત કરી શકાય? એટલે ડૉક્ટર કલામ જવાબ આપે છે, ભારતીય મૂળ કા કોઈ ભી વ્યક્તિ એક બૃહદ ભારતીય પરિવાર કા અંગ હૈ, એટલે કે મૂળ ભારતનો જે વ્યક્તિ છે, ભારતીય મૂળ એટલે કે મૂળ ભારતીય હોય તેવો કોઈ પણ વ્યક્તિ એક બૃહદ, બૃહદ એટલે ખૂબ જ વિશાળ, મોટો ભારતીય પરિવાર છે એનો જ એક અંગ છે. ભારતનો કોઈ પણ નાગરિક છે એ ભારતીય પરિવારનો જ એક અંગ છે. और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है, એટલે કે એને આપણા દેશની સાંસ્કૃતિક વિરાસત, વિરાસત એટલે ધરોહર, આપણી પાસે જે કંઈ સાંસ્કૃતિક વારસો છે તેના ઉપર એને ગર્વ છે. सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है. અને સૌભાગ્યથી તમે એવી સ્થિતિમાં છો કે જ્યાં તમે તમારી માતૃભૂમિથી જોડાયેલા છો. માતૃભૂમિ કઈ? ભારત. તો એનાથી તમે જોડાયેલા છો અને આ જ તમારા માટે ગૌરવની વાત છે. ત્યાર પછીનો પ્રશ્ન પૂછે છે બાળક, जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, एंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, એટલે કે તમને જે કોઈ પણ મળે છે તો એ શું કહે છે કે એક પ્રસિદ્ધ, પ્રસિદ્ધ એટલે વિખ્યાત, એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, એક પ્રસિદ્ધ એન્જિનિયર અને એક ડૉક્ટર બનવું છે. આવું જ કહે છે બધાય કે મારે ડૉક્ટર બનવું છે, મારે વૈજ્ઞાનિક બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, આવું જ બોલે છે. पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं, પરંતુ કિસાન એટલે ખેડૂત, મજદૂર એટલે મજૂર અને કલાકાર એટલે કલાકાર. તો કે ખેડૂત, મજૂર અને કલાકાર પણ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા કે ડૉક્ટર, વૈજ્ઞાનિક અને એન્જિનિયર છે. हम ऐसे ही परिवार से आते हैं, हमारे लिए आपका क्या संदेश है?
એટલે કે અમે આવા જ પરિવારમાંથી આવે કે કોઈના પિતા મજૂર છે, કોઈના પિતા કલાકાર છે, કોઈના પિતા ખેડૂત છે. તો આવા પરિવારમાંથી જ અમે આવીએ છીએ. તો અમારા માટે તમારો શું સંદેશ છે? અમારા માટે તમારું શું કહેવું છે? બાળક છે એ ડૉક્ટર કલામને એવું પૂછે છે કે બધાને ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, વૈજ્ઞાનિક બનવું છે, કોઈને ખેડૂત કે મજૂર કે કલાકાર નથી બનવું. અને ખેડૂત, મજૂર અને કલાકારનો પણ ફાળો એટલો જ મહત્ત્વનો છે જેટલો કે ડૉક્ટર, એન્જિનિયર ને વૈજ્ઞાનિકનો છે. તો અમારા માટે તમારું શું કહેવું છે? એટલે डॉक्टर कलाम છે જવાબ આપે છે किसान, मजदूर, कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है. किसान એટલે ખેડૂત, મજૂર, કલાકાર और દસ્તકાર. દસ્તકાર એટલે શિલ્પકાર, મૂર્તિ બનાવનાર. આ બધા જ આપણા રાષ્ટ્ર માટે અભિન્ન અંગ છે. આપણા રાષ્ટ્ર માટે अजोड़ अंग છે જે ક્યારે અલગ થઈ શકે તેવા नहीं. राष्ट्र के निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है. दरकार એટલે જરૂરિયાત. એટલે કે રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો આ બધાની જ આપણે સમાન રીતે જરૂરિયાત છે. રાષ્ટ્રના નિર્માણમાં આ બધાની સેવાનો આપણે સમાન રીતે महत्व આપવામાં આવે છે. आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें. એટલે કે તમારે બધાએ શું કરવાનું છે? તો કે તમે જે જે ક્ષેત્રોમાં છો, ડૉક્ટરમાં છો, વૈજ્ઞાનિકમાં છો, ખેડૂતમાં છો કે મૂર્તિકારમાં છો, તમે જે ક્ષેત્રમાં છો તેમાં ખૂબ જ ઉન્નતિ અને ખૂબ જ પ્રગતિ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળનો પાઠ તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવવામાં આવશે. અને આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે.